સુરેખાબા હોસ્પિટલમાં મારા બંને છોકરા જન્મ્યા છે, સાથે સાથે મારી વાઈફને નોર્મલ ડિલિવરી કરાવી દીધી. કુછ તો લોગ કહેંગે. બધી જગ્યા હું ફર્યો હતો, લુણાવાડા પછી ઘણી જગ્યા, વડોદરા પણ સુધી, અમદાવાદ સુધી પણ મેં હોસ્પિટલનું જાણ્યું. પણ મને ત્યાં એમ જ કીધું કે ટ્વિન્સ છે ને એટલે સીઝર સિવાય તમારી પાસે કોઈ ઉપાય નથી. વત્તામાં જ્યારે પણ કોઈ બી જતા હોસ્પિટલમાં તો ત્યાં ગાંઠ બતાવતી હતી કોઈ પાણીની. એ તો મારે ફર્સ્ટ ડિલિવરી હતી તો હું થોડો ગભરાતો. મારે કપડાનો ધંધો છે, બધા બહેનોને બી પૂછતો ને તો બહુ સારો આન્સર આપતા કે પ્રિતેશભાઈ તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં, તમે બસ ખાલી સુરેખાબા હોસ્પિટલ પકડીને રાખજો. બીજે કંઈ પણ તમે એક ભગવાન પર વિશ્વાસ કરો ને તો એ તમને બેડો પાર કરી નાખે. પણ તમે બધે અલગ અલગ જાઓ તો એ તમારું કોઈ જ શક્ય કામ થાય. બોમ્બેથી ફોન આવ્યો છે મારા મામાના છોકરાઓનો કે ડિલિવરી થઈ ગઈ ટ્વિન્સની. મેં કીધું સરસ, એક છોકરો ને છોકરી આવી, ચલો વાંધો નહીં, સરસ. તો પૂજાની તબિયત કેમ? મેં કીધું ભાઈ સારી છે, કેમ કે નોર્મલ ડિલિવરી કરેલી છે ને. તો એમને કીધું કે એવું ના હોય. ના સર, મેં કીધું નોર્મલ કરેલી છે. સર તમે પેલું પિંક કલરનું લઈ આવ્યા ને, પેલી ને પેલી 2000ની નોટ, તો મારી લક્ષ્મીની નોટ હતી. બહુ સરસ રહ્યું સર તમારું, અને મને તમારા પર જીવનભર વિશ્વાસ રહેશે. ને મારા જેટલા બી પૂજા ડ્રેસીસના જેટલા બી કસ્ટમરો છે બધાને હું અહીં કહીશ. થેન્ક યુ સો મચ સર. આશા નથી કે નોર્મલ થશે, તમારા પર વિશ્વાસ હતો સર. બરોબરનો અભિપ્રાય બહુ સરસ. અરે જે નહોતું વિચાર્યું એ થયું છે. કુછ તો લોગ કહેંગે, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए नैना, कुछ तो लोग કહેંગે. એટલે સર મારા આંખમાંથી આંસુ એટલે નથી આવતા કે તમે છો બરાબર, તો મને આંસુ કઈ વાતના. વડોદરાવાળાની ફેમિલીને મળીને આવ્યો, એમને મને એવું કીધું કે એટલું સરસ અમારે કામ કર્યું છે. પહેલાં સીઝર હતું, નોર્મલ કરાવી દીધું છે. દીદી પણ 4-5 વખત સરથી પહેલાં કદાચ દીદી આવે છે અહીં મળવા કે કેવું છે કેવું નહીં. મામાનો સ્વભાવ બહુ સારો. તો આજે મારો છોકરો બી સરસ છે અને આ મારી લાડલી નાની હેતવી છે. લવ યુ સુરેખાબા હોસ્પિટલ.